मावजी मुझ पर खूब अढळक ढळ्या. मावजी मुझ पर खूब अढळक ढळ्या. શાથી અઢળક ઢળ્યા? માહરું મંદિર ધામ કીધું. મારું મંદિર ધામ કીધું. આવું કોઈને લખતા આવડે નહીં, આવું કોઈને બોલતા આવડે નહીં, આવું ભગવાનને કહેતાય ન આવડે. હું અને તમે ઘણી વખત ભગવાન આગળ ઘણું બધું કહીએ છીએ, બોલીએ છીએ. કોઈ દી તમે બોલ્યા કે મારું મંદિર તમે અક્ષરધામ બનાવ્યું? અને વાલા ભક્તો, આમાં બહુ ઊંડો અર્થ છે. માહરું મંદિર ધામ કીધું. મારું મંદિર ધામ કીધું. સુખતણા સિંધુ સહેજે મળ્યા શામળો. સુખતણા સિંધુ સહેજે મળ્યા શામળો. તમ થકે માહરું કારજ સીધું. તમ થકી મારું કારજ સીધું. માવજી માવજી મુझ પર ખૂબ અઢળક ઢળ્યા. માવજી મુझ પર ખૂબ અઢળક ઢળ્યા. આમાં રહસ્ય છે. તે શું? આવા મોટા પુરુષના કાવ્યો કે વાક્યો કે શબ્દોને સમજવા એ કઈ છોકરાના ખેલ નથી. એ કહે છે કે મહારાજ મારું મંદિર તમે અક્ષરધામ બનાવ્યું. એનો અર્થ એ થાય છે મારું મંદિર એટલે મારો આત્મા, અને મારા આત્માને તમે અક્ષરધામ બનાવ્યું કહેતા તમે મારા આત્મામાં મુક્ત મંડળે સહિત મને અખંડ દર્શન દેવા લાગ્યા છો. મારા આત્મામાં પ્રગટ થઈ અને તમે મને દર્શન દો છો મુક્ત મંડળની બીચમાં. આનાથી હું સમજી ગયો કે મારા આત્માને તમે અક્ષરધામ બનાવી દીધો. સુખતણા સિંધુ સહેજે મળ્યા શામળો. વળી આમ મારા આત્મામાં તમારો સાક્ષાત્કાર મને જે થયો એમાં મારે કાંઈ બહુ દાખલો કરવો પડ્યો નથી. મોહનજી ભગતની વાતોમાં આ વાત આવે છે કે મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું તમે ધ્યાન કરો છો? તો કે હા. તો કેવી રીતે કરો છો? તો આવી રીતે. મહારાજ કહેવાય આવી રીતે કરો. 5 જ દિવસ મુક્તાનંદ સ્વામીએ એમ ધ્યાન કર્યું અને આત્મામાં મહારાજની મૂર્તિ દેખાણી, અને એ મૂર્તિ સ્વામીને આત્મામાં આજીવન દેખાતી રહી. માહરું મંદિર ધામ કીધું. મારું મંદિર ધામ કીધું. કેટલી મોટી વાત છે! અહીંથી અષ્ટાવરણ પાર અધોધો પ્રમાણે રહિત અક્ષરધામ છે. ઉપનિષદ વગેરે બધાય શાસ્ત્રમાં એનું વર્ણન છે. પણ માહરું મંદિર ધામ કીધું. કાલે મારું મંદિર ધામ કીધું. વાલા મહારાજને પ્રાર્થના કરીએ કે અમારી મા મુક્તાનંદ સ્વામીના મંદિરને આત્માને તમે અક્ષરધામ બનાવી દીધો, એમાં પ્રગટ થઈને એમ અમ પર કૃપા કરો. પ્રાણ આધાર સુખના ધામ હે પુરુષોત્તમ હે પ્યારા, અમારા આત્મ મંદિરને પણ એમાં પ્રગટ થઈને તમે તમારા અક્ષરધામને બનાવી દો. આવા અમને પણ તમે તમારી મૂર્તિના ધારક બનાવો, અનુભવનારા બનાવો એવી મારી વિનંતી છે મહારાજ. સુખતણા સિંધુ સહેજે મળ્યા શામળો. સુખતણા સિંધુ સહેજે મળ્યા શામળો. તમ થકી માહરું કાજ સીધું. તમ થકી મારું કાજ સીધું. દીન દુર્બળ તણી પીડ જાણી તમે. હે મહારાજ હે વાલા, પીડ જાણી તમે. મુझ પર મહેર અતિશેજ કીધી. 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 મુझ પર મહેર અતિશેજ કીધી.
આ ભાવના આપણે રાખવી પડે. આ વાત જો હૃદયમાં નહીં હોય, યાદ નહીં હોય, નહીં આવતી હોય તો નુકસાની બહુ જશે. કાલે તમને આપણા વાલા સંત સ્વામીના શ્યામ વલ્લભ સ્વામીની શ્રદ્ધાંજલિના પ્રવચનમાં ખ્યાલ હોય તો મને એક વાત બહુ અડી ગઈ. એ બોલતા બોલતા એવું બોલ્યા, વાલા મહારાજે મને દુઃખી નથી થવા દીધો. આ મુક્તાનંદ સ્વામીની પરંપરા છે. મુજ પર મહેર અતિશેજ કીધી. પછી એ બોલતા બોલતા ગળગળા થઈ ગયા હતા. આમ હાથ કરીને એવું બોલતા હતા, મહારાજે હથેળીમાં હાચવો છે, મને હથેળીમાં રાખ્યો. હા 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 હા. मुझ पर महर अतिशेज कीधी, मुझ पर महर अतिशेज कीधी, मुझ पर महर अतिशेज कीधी. वाले मुझ पर महर. આમ કૃતજ્ઞ રહીએ તો ધ્યાન કરવું ન પડે, ધ્યાનમાં જ લાગેલા રહીએ. દોયલી વેળાના દામ છો નાથજી, દોયલી વેળા હે મહારાજ હે છો વાલા, નાથજી. શામળા મારી સંભાળ લીધી, શામળા મારી સંભાળ લીધી, હે શામળા મારી સંભાળ લીધી. ઓ શામળા મારી સંભાળ લીધી. માવજી મુજ પર ખૂબ અઢળક ઢળ્યા, માવજી મુજ પર ખૂબ અઢળક ઢળ્યા. માહરો મંદિર ધામ કીધું, મારું મંદિર ધામ કીધું, માહરો મંદિર ધામ કીધું. મારું મંદિર ધામ કીધું. જે સંગ નેહ કરો તેને નવ વિસરો, એ સંગ નેહ કરો તેને નવ વિસરો. હે પ્રાણવલ્લભ પરમાત્મા, તમે કેવા છો કે જેની સાથે નેહ કરો છો તેને ક્યારેય ભૂલતા જ નથી. જે સંગ નેહ કરો તેને નવ વિસરો, એ સંગ નેહ કરો તેને નવ વિસરો. ભક્ત વત્સલ તમે અધિક રસિયા, ભક્ત વત્સલ તમે અધિક રસિયા. ઓ ભક્ત વત્સલ તમે અધિક રસિયા. આ ભક્ત વત્સલ તમે અધિક રસિયા. જેહ સંગ નેહ કરો તેને નવ વિસરો, જેહ સંગ નેહ કરો તેને નવ વિસરો. જેહ સંગ નેહ કરો તેને નવ વિસરો. જેહ સંગ નેહ કરો તેને નવ વિસરો. ભક્ત વત્સલ તમે અધિક રસિયા, ભક્ત વત્સલ તમે અધિક રસિયા. વિરુદ્ધ પોતાતણું સત્ય કરવા તમે, વિરુદ્ધ પોતાતણું સત્ય કરવા તમે. માહરે મંદિરે નાથ વસિયા, મારે મંદિરે નાથ વસિયા.
માહરે મંદિરે નાથ વસિયા, માહરે મંદિરે નાથ વસિયા, માહરે મંદિરે નાથ વસિયા, માહરે મંદિરે નાથ વસિયા. માવજી મુજ પર ખૂબ ઢળક ઢળ્યા, આવજી મુજ પર ખૂબ ઢળક ઢળ્યા. મારું મંદિર ધામ કીધું, મારું મંદિર ધામ કીધું. મુક્તાનંદ સ્વામીના હૃદયમાં વાલા મહારાજ પ્રત્યે અત્યારે ભાવોર્મી એટલી બધી પ્રબળ વર્તે છે. હે મહારાજ, તમે એકવાર જેને પોતાનો માન્યો ને પોતાનો કહ્યો ને એના ઉપર સ્નેહ વરસાયો, પછી એને ક્યારેય ભૂલતા નથી. એટલે તો તમે ભક્ત વત્સલ કહેવાવો છો. તમે અધિક રસિયા છો, સુખ દેવામાં બહુ પારંગત છો. તમે ભક્ત વત્સલ છો, વાત્સલ્ય ભક્ત ઉપર હંમેશા વરસાવો છો. આજ અમૃત તણા બેહુલા વરસિયા, આજ અમૃત તણા મેહુલા વરસિયા. ભવતણી ભાવટ આજ ભાંગી, ભવતણી ભાવટ આજ ભાંગી. અમૃતનો વરસાદ વરસાવો છો. હે મહારાજ, અમૃતનો. ભવતણી ભાવટ આજ ભાંગી, આ ભવતણી ભાવટ આજ ભાગી. આજ મુક્તાનંદ અધિક સુખ ઉપજો, આજ મુક્તાનંદ અધિક સુખ ઉપજ્યું. આજ મુક્તાનંદ અધિક સુખ ઉપજો, આજ મુક્તાનંદ અધિક સુખ ઉપજ્યું. તમ સંગ શ્યામ દ્રઢ લગ્ની લાગી હો, હા, તમ સમ શ્યામ દ્રઢ લગ્ની લાગી. હે તમ સંગ શ્યામ દ્રઢ લગ્ની લાગી. ઓ તમ સંગ શ્યામ દ્રઢ લગ્ની લાગી. માવજી, હે માવજી મુજ પર ખૂબ અઢળક ઢળ્યા, આવજી મુજ પર ખૂબ અઢળક ઢળ્યા. વાલા મહારાજ, તમારી સાથે મારે ખરેખરી લગ્ની લાગી, અને એ પણ દ્રઢ લગ્ની લાગી, દ્રઢ. આ તમારી કૃપા છે મહારાજ. તમારી કૃપા વિના તમારામાં લગ્ની કોઈને લાગતી નથી. એ તો તમે લગાડો, લાગવા દો, તમારું સુખ ચકાડો, તમારો મહિમા અમારા અંતરમાં રહીને તમે ખરેખરો જગાડો, ત્યારે આ આપણને વિશે દઢ લગ્ની લાગે છે. બાકી બધા માયાની લગ્ની જ રહે છે. હે પ્રભુ, આપના સ્વરૂપમાં મને જ્યારે આવી લગ્ની લાગી, ત્યારે મને આજ પાકું થઈ ગયું કે તમે મારા ઉપર અમૃતનો વરસાદ વરસાવ્યો, કરુણાનો વરસાદ વરસાવ્યો, એટલે હૃદયમાં બહુ સુખ આવે છે. આજ મુક્તાનંદ અધિક સુખ ઉપજ્યું, આજ મુક્તાનંદ અધિક સુખ ઉપજ્યું. અધિક સુખ ઉપજ્યું, અધિક સુખ ઉપજ્યું. હે મહારાજ, તમે મારા આત્માને આત્મ મંદિર કરી અને તમે એને હવે અક્ષરધામ બનાવી દીધો. બસ હવે મારી વિનંતી એ છે, સદાય મારા આત્મામાં અખંડ મને આવી જ રીતે મુક્ત મંડળની બીચમાં અનુભવાતા રહો, દેખાતા રહો, પણ મને હવે તમારી આ વિસ્મૃતિ ન થાય.
માહરે મંદિર અખંડ રહો માવજી, માહરે મંદિર અખંડ રહો માવજી, માહરે મંદિર અખંડ રહો માવજી, હા માહરે મંદિર અખંડ રહો માવજી. તમ વિના દુઃખ તણો અંત નાવે, તમ વિના દુઃખ તણો અંત નાવે. મુક્તાનંદ સ્વામી જેવા અનુભવી સંત જ્ઞાની મહાત્મા જ આ વાત સમજી શકે છે કે હે પરમાત્મા, તમારા વિના કોઈ દિવસ કોઈના દુઃખનો અંત ન આવે. મરી જાય સાધન કરી કરીને કે જ્ઞાન શીખી શીખીને કે ભણી ભણીને કે કામ કરી કરીને, પણ તમારી કૃપા વિના દુઃખનો અંત કોઈને ન આવે, ન આવે. તમ વિના દુઃખ તણો અંત નાવે, તમ વિના દુઃખ તણો અંત નાવે. માહરે મંદિર અખંડ રહો માવજી, માહરે મંદિર અખંડ રહો માવજી. આવતું જો બન અનંગ દુઃખ દે ઘણું, આવતું જો બન અનંગ દુઃખ દે ઘણું. તન તણા તાપતે કોણ સમાવે, તણા તાપતે કોણ સમાવે. માનવ જીવનની નરી વાસ્તવિકતા સ્વામી પોતાના કરકમળમાં કલમ લઈને લખી રહ્યા છે કે આ દુનિયાને તમે ચલાવવા માટે પરમાત્મા જે કળ ચડાવી મૂકી છે, એ કળ એવી વિચિત્ર છે કે આ દુનિયા ઉપર કોઈ નર નારી આવ્યા, મનુષ્ય દેહ ધાર્યો, અને એને જ્યારે યુવાની આવે ત્યારે અનંગ કામ નામનો શત્રુ એને બહુ દુઃખ દે છે. અને આ જે વાસનાનું દુઃખ છે એને તમારા સિવાય મટાડનાર કોઈ નથી. આ તાપને તમે જ સમાવી શકો પ્રભુ. તન તણા તાપતે કોણ સમાવે, તન તણા તાપતે કોણ સમાવે. તમ વિના દુઃખ તણો અંત નાવે, આ તમ વિના દુઃખ તણો અંત નાવે. આશ સર્વે પર હરી પ્રીત તમ શું કરી, આશ સર્વે પર હરી પ્રીત તમ શું કરી. વરી હું વ્રેહવંતી નાથ તમને, વરી હું વ્રેહવંતી નાથ તમને. હવે અહીંયા ગોપી ભાવ પ્રગટ થયો છે. વિરહ વાળી આપના વિરહતી જોરતી આપ વિના નથી રહેવાતું, એવી હું એક અબળા જગતના બીજા બધાનો ત્યાગ કરીને, બધામાંથી પ્રીત છોડીને આપમાં પ્રીત કરી બેઠી છે. આપ જ પરમાત્મા કૃપા કરો. મદન રીપુ મારવા તાપને ટાળવા, મદન રીપુ મારવા તાપને ટાળવા. અધર અમૃત રસ પાવો અમને, અધર અમૃત રસ પાવો અમને. હે અધર અમૃત રસ પાવો અમને, અધર અમૃત રસ પાવો અમને. આધ્યાત્મિક જગતમાં પરમાત્માને અનેક ભાવે ભજવામાં આવે છે. કોઈ પણ ભાવે ભગવાનને ભજો તો જરૂર ભગવાનની પ્રાપ્તિ થાય છે. છેલ્લે વેર ભાવે ભજો તો પણ પ્રાપ્તિ થાય છે. સામે ભગવાન છે એટલે બહુ મોટો લાભ થતો હોય છે. ધામ ભાવે ભજનારા તો બહુ ઓછા છે. ભગવાનને સખી ભાવે, સખા ભાવે, પતિ ભાવે, વિવિધ ભાવે ભક્તો ભજે છે ને એમાં ભગવાનને ભજવાનું એને બહુ સુખ આવે છે. આવા પદો, આવી વાતો, આવા ચરિત્રો આ સંપ્રદાયમાં અને અન્ય સંપ્રદાયોમાં પણ અપરંપાર છે. મદન રીપુ મારવા તાપને ટાળવા, મદન રીપુ મારવા તાપને ટાળવા. અધર અમૃત રસ પાવો અમને,
અધર અમૃત રસ પાવો અમને, વાલા અધર અમૃત રસ પાવો અમને. તમ સંગ આશ ઉદાસ સંસારથી, તમ સંગ આશ ઉદાસ સંસારથી. નટવર નિમિષ કેમ રહું ન્યારી, ઓ નટવર નિમિષ કેમ રહું ન્યારી. હે નટવર નિમિષ કેમ રહું ન્યારી, ઓ નટવર નિમિષ કેમ રહું ન્યારી. નયણાની આગળ અખંડ રહો નાથજી, નયણાની આગળ અખંડ રહો નાથજી. નયણાની આગળ અખંડ રહો નાથજી, નયણાની આગળ અખંડ રહો નાથજી. વિવિધ વિનોદ કરતા વિહારી, વિવિધ વિનોદ કરતા વિહારી. હો વિવિધ વિનોદ કરતા વિહારી, હા, વિવિધ વિનોદ કરતા વિહારી. માહરે મંદિર અખંડ રહો નાથજી, માહરે મંદિર અખંડ રહો નાથજી. મુક્તાનંદ સ્વામીનું એવું કહેવું છે કે પરમાત્મા જો તમે મારા આત્મ મંદિરમાં અખંડ બિરાજિત રહો તો જ તમારી માયાથી અમે બચીએ, બાકી બીજો કોઈ ઉપાય નથી. તમે થોડાક જો આઘા જાઓ તો માયા અમને જરૂર એના સકંજામાં લઈ લે. હો પ્રભુ, માટે જરાય અમારાથી ન્યારા ન થતા નાથ. રસિયાજી તમ સંગ રંગ લાગ્યો ખરો, ખરેખરો રંગ લાગ્યો છે. ગમે નહીં જગતનો ગંધ મુજને, આહા ગમે નહીં જગતનો આ મુક્તાનંદ સ્વામી. મુજને. હે ગમે નહીં જગતનો ગંધ મુજને. હા, ગમે આપણે આવા થવાનું છે મુક્તાનંદ સ્વામી જેવા સાધુ. મુજને. ગમે નહીં જગતનો ગંધ મુજને, ગમે નહીં જગતનો ગંધ મુજને. આજ મુક્તાનંદ આડ સર્વે ટળી, આજ મુક્તાનંદ આડ સર્વે ટળી. આજ મુક્તાનંદ આડ સર્વે ટળી. આજ મુક્તાનંદ આડ સર્વે ટળી. અર્પી હું તન મન નાથ તુજને, અર્પી હું તન મન નાથ તુજને. આ ભક્તિની પરાકાષ્ઠા છે. આવી ભક્તિ ઉદય થાય ત્યારે આવું આબેહૂબ સમર્પણ થાય છે. પોતાનું કાંઈ રહેતું નથી, બધું પરમાત્માનું થઈ જાય છે. અર્પી હું તન મન નાથ તુજને, અર્પી હું તન મન નાથ તુજને. આવી રીતે જ્યારે સર્વ ભગવાન શ્રી હરિને આપણે અર્પી દઈએ છીએ ત્યારે પરમાત્મા અને આપણી વચ્ચે જે આડ હોય છે, આવરણ હોય છે, એ બધું ટળી જાય છે અને ભગવાન સાથે એકતા સધાય છે. પરમાત્માનો પછી અખંડ અનુભવ રહે છે. આમ ભગવાનને પ્રાર્થના કરતા, ભગવાનને મનાવતા વિનવતા, આમ પ્રાર્થનાત્મક ધ્યાન ભજન સ્મરણ કરતા કરતા જરૂર ભગવાનની કૃપા થાય છે અને પરમાત્માની સાથે આપણે પણ આડ વિના જોડાઈ શકીએ છીએ અને ભગવાનને પામી જઈએ છીએ. ભગવત ધ્યાનનું એ જ ફળ છે કે અખંડ ભગવાન શ્રી હરિના સ્વરૂપ સાથે કાયમી આપણું જોડાણ રહે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ હે મહારાજ સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ઓ સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ ઓ સ્વામિનારાયણ 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 હે વાલા સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ 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 હે હે સ્વામિનારાયણ હે દયાળુ સુખના સાગર સ્વામિનારાયણ ઓ સુખના સાગર સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ઓ સ્વામિનારાયણ સ્વામિનારાયણ હે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ઓ સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ 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 હો સ્વામિનારાયણ સ્વામિનારાયણ હે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ધામના ધામી મારા સ્વામિનારાયણ ધામના ધામી મારા સ્વામિનારાયણ સહજાનંદ સ્વામી મારા સ્વામિનારાયણ સહજાનંદ સ્વામી મારા સ્વામિનારાયણ મારા સ્વામિનારાયણ હે મારા સ્વામિનારાયણ સહજાનંદ સ્વામી મહારાજ